International Diamond Jewelry Certification Laboratory SGL સોલિયટા જેમોલોજીકલ લેબ્સે 27 સપ્ટેમ્બર 2025ના રોજ સુરતમાં તેનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું. એસજીએલના કોફાઉન્ડર અને ડિરેક્ટર ચિરાગ સોનીએ જણાવ્યું કે નેચરલ અને લેબ-ગ્રોન ડાયમંડને આંખથી જુદું કરવું શક્ય નથી. ટેકનોલોજી જ તેમનો તફાવત બતાવી શકે છે અને એ જ અમારું મુખ્ય કાર્ય છે. સુરતના એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહકો જાતે લેબમાં જઈને પ્રોસેસિંગ સાધનો જોઈ શકે છે, જે પારદર્શિતાનું અનોખું ઉદાહરણ છે. એસજીએલના કોફાઉન્ડર શિરીન બંદૂકવાલાએ જણાવ્યું કે 2007માં ચિરાગ સોની સાથે મળીને આ લેબની શરૂઆત કરી હતી. તે સમયે વિદેશીઓ આ ક્ષેત્રમાં અગ્રણી હતા, પરંતુ અમે નક્કી કર્યું કે પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે ભારતીયો પણ વૈશ્વિક સ્તરે લેબ ચલાવી શકે. આજે ભારતના 20 શહેરો ઉપરાંત દુબઈ, બાંગ્લાદેશ, નેપાળ અને બેંગકોકમાં અમારી લેબ સફળતાપૂર્વક ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પંકજ સેને ઉમેર્યું કે ભારતમાં હાલ એસજીએલના 84 સેન્ટર કાર્યરત છે. અમે ડાયમંડ અને જ્વેલરીના સર્ટિફિકેટમાં ચોકસાઈને પ્રાથમિકતા આપીએ છીએ, જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત જળવાઈ રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. એસજીએલે અત્યાર સુધી દુબઈ, લંડન, ન્યૂયોર્ક, ઢાકા, કાઠમંડુ, મુંબઈ, જયપુર અને દિલ્હીમાં એક્સપિરિયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યા છે. હવે સુરત બાદ હૈદરાબાદમાં પણ આ વર્ષના અંત સુધીમાં નવું સેન્ટર શરૂ કરવાની યોજના છે. SJS Lab, चिराग भाई एंड सीरीज मैन, मैं इधर आया, मैं लैब देखा, एकदम प्रैक्टिकल लैब है. ये लैब का भविष्य बहुत उज्जवल है. मैं सिस्टम देखा, उनका काम करने का जो तरीका है, मैं इस वैसा लैब कहाँ भी देखा नहीं है जो आज मैंने लैब देखा. हमारी खुद की भी लैब है, लेकिन ये लैब एक अलग टाइप की है, एक ट्रस्टेबल लैब है. बस खूब खूब मैं उनको धन्यवाद देता हूँ. मैं मेरी शुभकामना देता हूँ कि खूब खूब वो लोग बहुत आगे बढ़े और सबको क्लाइंट को सबको विश्वास दिलाए. वैसी मेरी शुभकामना. मतलब भाई સુરતના લોકોને આ લેબથી સુરતના લોકોને તો બહુ ફાયદો થવાનો છે, પણ દેશ માટે પણ મોટો ફાયદો છે. કેમ કે આ લેબ ટોટલ આપણા ઇન્ડિયન મતલબ કે આપણી ઇન્ડિયન લેબ છે, કે ઇન્ડિયન આના ફાઉન્ડર જો છે એ ઇન્ડિયન છે. બાકીની લેબ બધી વિદેશની લેબ છે. એટલે જે આજકાલ જે નરેન્દ્ર મોદી કહે છે કે મેક ઇન ઇન્ડિયા, તો એના માટે એકદમ ફિટ થાય છે. લોકોને શું મેસેજ પાઠવો? મેસેજ તો એ છે કે મેં આ લેબનું બધું નિરીક્ષણ કર્યું છે. મેં લેબ વિશે બહુ સાંભળ્યું છે. આ લેબ વિશે અમારો ઘણો જૂનો નાતો છે. આ લેબમાં જે લોકો કામ કરશે એમાં જે કન્ઝ્યુમરને બી કોન્ફિડન્સ મળશે, એને એક વિશ્વાસ બેસશે. એક ટ્રસ્ટેબલ લેબ છે. મારું નામ ચિરાગ સોની છે. હું કો ફાઉન્ડર અને ડિરેક્ટર છું એસજીએલનો. અને અમારી લેબ એક ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી છે, જેનું હેડક્વાર્ટર લંડનમાં છે. અને ઇન્ડિયામાં અમારી 20 અલગ અલગ સિટીઝમાં લેબોરેટરીઝ છે. ઓકે, આ એક પ્રખ્યાત ઇન્ટરનેશનલ લેબોરેટરી છે, જે બહુ જ સારી ટેકનોલોજી, બહુ જ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બહુ જ સારી લેબોરેટરી ચલાવે છે. એમાંથી એક લેબ આપણે જ્યાં અહીંયા છે આજે, એ સુરતમાં છે. અને આને અમે એક્સપિરિયન્સ સેન્ટર તરીકે આને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, કારણ કે આમાં ડિફરન્સ એ છે કે આપને ઘણી બધી લેબમાં તમારે સર્ટિફિકેશન થઈ શકે એમ છે, પણ તમને જે લેબ અંદર બોલાવીને તમને બતાવે કે આ પ્રોસેસ છે, આ ટેકનોલોજી છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવું કોઈ જ નથી કરતું. તો સુરતમાં અને ઇન્ડિયામાં આવી પહેલી લેબોરેટરી છે જે આ ટ્રાન્સપરન્સીથી કામ કરે છે, અને જે ટ્રેડને કાલે ઇન્વાઇટ કરશે, જેમ આજે ઇન્વાઇટ કર્યા છે, અને એમને સ્ટેપ ટુ સ્ટેપ દરેક પ્રોસેસમાં ઇન્વોલ્વ કરશે. આજની તારીખમાં લેબોરેટરીઝની જરૂરિયાત બહુ જ વધી ગઈ છે, કારણ કે નેચરલ અને લેબ ગ્રોન બંને સરખા જ દેખાય છે. તમે આંખથી જોવા જશો તો કોઈ ફરક જ નથી બંનેમાં, પણ ટેકનોલોજી જ એને ડિફરન્સિએશન કરી શકે એમ, અને એ અમારું મેઇન કામ છે. તો અમે લોકો બહુ જ હેપી છે કે સુરતમાં અમે આ એક્સપિરિયન્સ સેન્ટર સ્ટાર્ટ કર્યો છે. અને ઇન્ડિયા લેવલ પર એઝ આઈ સેડ અમે લોકો આજે ઘણા બધા રિટેલર્સ સાથે કામ કરીએ છીએ. સુરત લેવલ પર અમે ઘણા બધા રિટેલર્સ અને મેન્યુફેક્ચરર્સ સાથે કામ કરીએ છીએ, કારણ કે સુરત બહુ જ મોટું સિટી છે, જ્યાં
વર્લ્ડના 80% ડાયમંડ કટ અને પોલિશ થાય છે. એક બહુ મોટો પર્સન્ટેજ લેબોરેટરી ગ્રોન ડાયમંડ્સનો બી અહીંયા બની રહ્યો છે. તો સુરત એટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે આફ્ટર બોમ્બે કે અમારે એક્સપિરિયન્સ સેન્ટર ખોલવાનું અમને એક થયું રિક્વાયરમેન્ટ આવી કે અહીંયાનો જે ટ્રેડ છે વધી રહ્યો છે, અહીંયાના કસ્ટમર્સને લેબ ગ્રોનની ખબર પડી રહી છે, તો વી સ્ટાર્ટેડ ધ એક્સપિરિયન્સ સેન્ટર. આપણે અહીંયા એઝ એ સેડ સૌથી ઇમ્પોર્ટન્ટ તો સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ છે, પણ એ ટ્રાન્સપરન્સી સાથે છે. તમને એક નાનો એક્ઝામ્પલ આપું. તમે કોઈક રેસ્ટોરન્ટમાં જશો ને, ત્યાં તમને કિચન જોવા મળશે કાચનું, આખું ટ્રાન્સપરન્ટ કિચન. કેમ ખબર છે? એ ટ્રાન્સપરન્સીમાં શું છે, તમને કોન્ફિડન્સ આવે કે અચ્છા આ ક્લીન છે, આમાં કોઈ બીજા શું કહેવાય આપણે યુટેન્સિલ્સ કે પ્રોસેસ યુઝ નથી થતો. તમે ભલે જાઓ નહીં અંદર અને ત્યાં જુઓ નહીં, પણ તમને કોન્ફિડન્સ આવી જાય કે હા ઓકે આ કિચન છે આ રેસ્ટોરન્ટ. સેમ વે અમારી લેબોરેટરી છે અહીંયા. અમે એકદમ ટ્રાન્સપરન્સી સાથે કામ કરીએ છીએ અને એ અમારો એક બહુ મોટો ડિફરન્સ છે એઝ અ લેબોરેટરી. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું પહેલા કે તમે બ્લડ ટેસ્ટ કરાવો કે કોવિડ ટેસ્ટ કરાવો, કોઈ તમને થોડી લેબોરેટરીના પાછળ જઈને બતાવે છે કે કેમ આનું રિઝલ્ટ જે આવ્યું છે. અમે એ કરશું અહીંયા. દેટ ઇઝ ધ ડિફરન્સ.